વર્ણિવે શર્મણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. એક ભગવદ્ ભક્તએ મને વિનંતી કરતા કહ્યું કે શાસ્ત્રીજી, હમણાં કેટલાક દિવસથી કેટલાક લોકો આપણા સ્વામિનારાયણ સંપ્રદાય પર ખૂબ પ્રહાર કરી રહ્યા છે, તો આપ શ્રી એક એવું પ્રવચન કરો કે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો સંક્ષિપ્તમાં સાર આવી જાય. આ પ્રમાણે એ ભગવદ્ ભક્તએ કહ્યું. તો આજના પ્રવચનની અંદર હું સ્વામિનારાયણ સંપ્રદાય, જેનું બીજું નામ ઉદ્ધવ સંપ્રદાય છે, એનો સંક્ષિપ્તમાં પરિચય આપું છું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો કોઈ પણ સંપ્રદાયનો પરિચય જોઈતો હોય તો એ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોનું અવલોકન કરવું પડે. જેમ કે વલ્લભ સંપ્રદાયનો પરિચય જોઈતો હોય તો યદુનાથજી કૃત વલ્લભ દિગ્વિજયનું, રામાનુજ સંપ્રદાયનો પરિચય જોઈતો હોય તો અનંતાચાર્ય કૃત પ્રપન્નામૃતનું, શાંકર સંપ્રદાયનો પરિચય જોઈતો હોય તો મધ્વાચાર્યજી કૃત શાંકર દિગ્વિજય. એ પ્રમાણે એઓના સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોનું અવલોકન કરીએ ત્યારે આપણે એ સંપ્રદાયનો પરિચય પ્રાપ્ત થાય. તે જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ જો પરિચય જોઈતો હોય તો એના મૂળભૂત ગ્રંથ સત્સંગી જીવનમ તથા હરિ દિગ્વિજયનું અવલોકન કરવું પડે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 8 થી 10મા અધ્યાયમાં કથા આવે છે. એક સમયની વાત હતી. મરીચ્યાદિક ઋષિઓ ભારત વર્ષની તીર્થ યાત્રા પૂર્ણ કરી પરબ્રહ્મ પરમાત્મા જ્યાં અખંડ બિરાજમાન છે અને જ્યાં રહી ભારત વર્ષની પ્રજાના હિત ચિંતનને અર્થે ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે, એવા બદ્રિકા આશ્રમમાં એ બધા જ ઋષિ મુનિઓ પધારે છે. નરનારાયણ દેવ એઓને મીઠો આવકાર આપે છે. બધા જ ઋષિ મુનિઓ ભગવાનની આજ્ઞા થતા એઓની સન્મુખ બિરાજમાન થાય છે. સર્વજ્ઞ એવા નરનારાયણ ઋષિ મરીચ્યાદિક ઋષિઓને ભારત વર્ષની પ્રજાના હાલ હવાલ પૂછે છે. અને તે વખતે એ બધા જ મહર્ષિઓ ભારત વર્ષમાં અત્યારે કલિયુગ માઝા મૂકીને પ્રવર્તેલો છે એ બધી જ વાત એઓને કહી સંભળાવી. તે પછી નરનારાયણ ઋષિ એ બધા જ ઋષિ મુનિઓને પોતાના વચનામૃત દ્વારા શાંતિ પ્રદાન કરતા હતા અને ઋષિ મુનિઓ પણ એકાગ્ર મને કરીને નરનારાયણ દેવના વચનામૃતનું પાન કરતા હતા. એવા જ સમયમાં કૈલાસ થકી મહર્ષિ દુર્વાસા બદ્રિકા આશ્રમમાં આવે છે અને આવી એવો સભાની પછાડી ઉભા રહી જાય છે. બધા જ મુનિઓ ભગવાનના વચનામૃત પાન કરવામાં એવા તો તલ્લીન થઈ ગયા હતા કે એ લોકોને દુર્વાસા આવ્યા એની ખબર પણ પડતી નથી. એક ઘડી પર્યંત તો દુર્વાસા સભાની પછાડી ઉભા રહ્યા, પરંતુ જ્યારે ઋષિઓ થકી કોઈ પણ
સ્વાગત સત્કાર ન થયું એટલે ક્રોધાયમાન થઈ મહર્ષિ દુર્વાસા બધા જ ઋષિ મુનિઓને શાપ આપે છે. એ ઋષિઓની અંદર ઉદ્ધવજી પણ બિરાજમાન હોય છે અને નરનારાયણ દેવના માતા પિતા ધર્મદેવ અને મૂર્તિ દેવી, જેનું અપર નામ ભક્તિ દેવી હતું, એ પણ બિરાજમાન હોય છે. દુર્વાસા ઋષિ બધા જ ઋષિ મુનિઓને શાપ આપતા કહે છે કે હે ઋષિઓ, માન આપવા યોગ્ય હું ક્યારનો સભાની અંદર આવેલો છું, છતાં પણ આપ શ્રી કોઈ મારું સ્વાગત કરતું નથી, મને ઉચિત આદર આપતા નથી. માટે વિવેક ભૂલેલા એવા અમો તમને શાપ આપીએ છીએ કે આપ બધા જ ભરતખંડની અંદર જઈ અસુરો થકી કષ્ટ પામો. આ પ્રમાણે જ્યારે વજ્રપાત જેવું વચન સંભળાવ્યું એટલે બધા ઋષિ મુનિઓ પછાડી ફરીને જુએ છે તો દુર્વાસા ઋષિ ક્રોધના માર્યા થરથર ધ્રુજતા હતા. બધા જ ઋષિ મુનિઓ ઉભા થાય છે, દુર્વાસાને શાંત કરે છે, સભાની અંદર લાવી એક સ્થાન પર વિરાજમાન કરે છે અને એઓને કહે છે કે હે ઋષિ, અમે તો નરનારાયણ દેવના વચનામૃત શ્રવણ કરવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા હતા કે આપ આવ્યા તેની પણ અમને ખબર નથી. અમારો આ અપરાધ અજાણતામાં થયો છે, માટે કૃપા કરીને આપ અમારા અપરાધને ક્ષમા કરો અને તમારા શાપને પાછો આપો. દુર્વાસા ઋષિ કહે છે કે હે ઋષિઓ, તમારાથી અજાણની અંદર આ અપરાધ થયો છે એટલે હું તમારા પર અનુગ્રહ કરું છું. મારો શાપ તો મિથ્યા ન થશે, પરંતુ આ નરનારાયણ ઋષિ એ જ તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થશે. આટલું કહી દુર્વાસા ઋષિ પુનઃ કૈલાસમાં જતા રહ્યા. તે પછી નરનારાયણ દેવ બધા જ ઋષિ મુનિઓને સાંત્વના આપે છે અને એઓને કહે છે કે તમે બધા હવે ધરાતલની ઉપર વિભિન્ન યોનિની અંદર જન્મ ધારણ કરો. દુર્વાસા ઋષિએ ઋષિ મુનિઓને શાપ આપેલો તે વખતે એ સભાની અંદર ઉદ્ધવજી પણ બિરાજમાન હતા. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 29મા અધ્યાયની અંદર કથા આવે છે અને 30મા અધ્યાયમાં પણ કથા આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા પૂર્ણ કરવાના હતા ત્યારે ઉદ્ધવજીને તત્વજ્ઞાનનો ઉપદેશ આપી પોતાની ચરણ પાદુકા આપી બદ્રિકા આશ્રમની અંદર મોકલે છે અને ઉદ્ધવજી નરનારાયણ ઋષિની પાસે રહેતા હોય છે. શ્રીમદ ભાગવતના 4th સ્કંદના 1લા અધ્યાયમાં કથા આવે છે કે બ્રહ્માજીના વક્ષસ્થલ થકી ધર્મ પ્રજાપતિનું પ્રાગટ્ય થયું હતું અને એ ધર્મ પ્રજાપતિના લગ્ન દક્ષ પ્રજાપતિની કન્યા મૂર્તિ દેવી, જેનું અપર નામ ભક્તિ દેવી છે, બાળા છે, એની સાથે થયું અને એના થકી નર અને નારાયણનું પ્રાગટ્ય થયું હતું અને એ નર અને નારાયણ જ દ્વાપર અને કલીની સંધિમાં કુરુકુલમાં અર્જુન રૂપે અને યદુકુલમાં શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા એવું એ જ શ્રીમદ ભાગવતની અંદર લખેલું છે. એટલે નરનારાયણ દેવ ધર્મદેવ અને ભક્તિ માતાના પુત્ર છે અને ધર્મદેવ અને ભક્તિ માતા નરનારાયણ દેવના આશ્રમમાં રહેતા હતા. દુર્વાસા ઋષિએ એઓને શાપ આપ્યો એટલે એઓ પણ મરીચ્યાદિક ઋષિઓની સાથે ધરાતલ પર જન્મ લેવા માટે તૈયાર થયા છે. એ બધા જ ઋષિ મુનિઓની અંદર સર્વપ્રથમ ઉદ્ધવજીનું પ્રાગટ્ય થાય છે. અયોધ્યામાં એક અજય નામના વિપ્ર રહેતા હતા. એની સુમિત્રા નામની પત્ની થકી સાક્ષાત ઉદ્ધવજી વિક્રમ સંવત 1795 શ્રાવણ વદ અષ્ટમીના દિવસે પ્રગટ થાય છે. પોતાના ઘરે પ્રગટ થયેલા એ ઉદ્ધવજીનું નામ અજય વિપ્ર રામાનંદ રાખે છે.
વિધિવત રીતે બધા જ સંસ્કાર વિદ્યાધ્યયન કરાવ્યા બાદ રામ શર્મા અર્થાત કે રામાનંદ સ્વામી વધુ વિદ્યા અભ્યાસ કરવાને અર્થે અને સાચા ગુરુની શોધ કરતા ઘરનો ત્યાગ કરીને શ્રીરંગમ ક્ષેત્ર પધારે છે અને ત્યાં રામાનુજાચાર્ય થકી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી રામાનુજાચાર્યજીની જ આજ્ઞાથી લુપ્ત પ્રાય થઈ ગયેલા ઉદ્ધવ સંપ્રદાયને રામાનંદ સ્વામી પ્રગટ કરે છે. એક સમયની વાત હતી, રામાનંદ સ્વામી વૃંદાવન પધારે છે અને વૃંદાવનમાં આવી એવો શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરે છે. એમની આરાધનાથી પ્રસન્ન થઈ શ્રી કૃષ્ણ ભગવાન એઓને સાક્ષાત દર્શન આપે છે અને એમને એમના પૂર્વ જન્મનો પરિચય આપે છે અને કહે છે કે હે રામાનંદ સ્વામી, તમે કોઈ અવર નથી, પરંતુ પૂર્વ જન્મમાં તમે મારા પ્રાણ પ્રિય સખા ઉદ્ધવ હતા. આ પ્રમાણે એમનો પરિચય આપી શ્રી કૃષ્ણ ભગવાન એમને 2 મંત્ર આપી અંતર્ધાન થઈ જાય છે. અને તે પછી 1796ની સાલમાં પૂર્વે જે નરનારાયણ દેવના પિતા હતા એવા ધર્મદેવ ઉત્તર કૌશલ દેશમાં આવેલ ઇતાર નામના ગામમાં બાલ શર્માની પત્ની ભાગ્યવતી થકી કારતક સુધી એકાદશીને દિવસે પ્રગટ થાય છે અને એના 2 વર્ષ પછી એમની ભાર્યા જેનું નામ હતું મૂર્તિ, એ મૂર્તિ દેવી વિક્રમ સંવત 1898 કારતક સુધી પૂર્ણિમાના દિવસે છપૈયા નામના ગામમાં રહેતા કૃષ્ણ શર્મા અને એમની ધર્મપત્ની ભવાની થકી એ પ્રગટ થાય છે અને સમય જતા એ બંનેના લગ્ન થાય છે. અસુરોના ઉપદ્રવથી અતિશય કષ્ટ પામેલા ધર્મદેવ અને ભક્તિ માતા વૃંદાવન પધારે છે. ત્યાં વૃંદાવનમાં મનુષ્ય રૂપ ધારણ કરેલા મરીચ્યાદિક ઋષિઓ સાથે એમનો ભેટો થાય છે. બધાની પરસ્પર ઓળખાણ થાય છે અને એ લોકો એક મહા અનુષ્ઠાન કરવા તરફ પ્રેરાય છે. ઘણા મહિનાઓ સુધી એ અનુષ્ઠાન કર્યા બાદ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન એમને દર્શન આપે છે અને આશ્વાસન આપતા કહે છે કે હું જ તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થઈ આ અસુરોના ઉપદ્રવ થકી તમારા બધાની રક્ષા કરીશ. અને સમય જતા એ જ શ્રી કૃષ્ણ ભગવાન વિક્રમ સંવત 1837ના ચૈત્ર શુક્લ 9મીના દિવસે ધર્મદેવ અને ભક્તિ માતાના ઘરે પ્રગટ થાય છે. પોતાના ઘરે પ્રગટ થયેલા બાળકના જાત કર્માદિક સંસ્કાર ધર્મદેવ કરે છે અને 10મા દિવસે માર્કેન્ડેય ઋષિ સ્વયં ચાલીને એમના ઘરે આવે છે અને બાળકના નામકરણ સંસ્કાર કરે છે અને એનું નામ રાખે છે હરિ કૃષ્ણ, હરિ કૃષ્ણ અને નીલકંઠ. નીલકંઠ છે, હરિ છે, કૃષ્ણ છે અને હરિ કૃષ્ણ છે એ એક જ વ્યક્તિને ઉદ્દેશીને કહેવાય છે. 11 વર્ષ પર્યંત પોતાના માતા પિતાને પોતાની બાળ લીલાથી આનંદ આપી એઓને દુર્વાસાના શાપથી મુક્ત કરી બાળક હરિકૃષ્ણ એઓને ગોલોક ધામમાં મોકલી દે છે અને પછી પોતે તીર્થાટન કરવાને અર્થે સગા સંબંધીઓનો ત્યાગ કરી ધરાતલ પર જતા રહે છે. 7 વર્ષ પર્યંત તીર્થાટન કર્યા બાદ સૌરાષ્ટ્ર દેશમાં આવેલા પીપલાણા ગામમાં ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીને જઈને મળે છે. એ વખતે ભારત વર્ષની અંદર
રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયને ખૂણે ખૂણે ફેલવી દીધેલો હતો. આ ઉદ્ધવ સંપ્રદાયનું જ અપર નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે. એ વાત ખાસ ધ્યાનથી બધા આત્મસાત કરી દે. પોતાની પાસે આવેલા બટુક બ્રહ્મચારી નીલકંઠને જોઈ એનો પરિચય મેળવી એઓમાં બધા જ સદગુણો જોઈ રામાનંદ સ્વામી એઓને ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા આપે છે. અને ભાગવતી દીક્ષા આપી એમનું નામ રાખે છે સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. આઈ વિલ રિપીટ. રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને દીક્ષા આપી એમનું નામ સહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ રાખે છે. આ વાત સંપ્રદાયના મૂળભૂત ગ્રંથ સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ 58મા અધ્યાયના 37 અને 38મા શ્લોકમાં લખાયેલી છે. જે લોકોએ જોવું હોય એ આ ગ્રંથ જોઈ શકે છે. અને પછી રામાનંદ સ્વામીએ પોતાનો સમસ્ત કાર્યભાર નારાયણ મુનિને સુપ્રત કર્યો અને એવું સમાધિ લઈને ગોલોકવાસી થાય છે. અને પછી નારાયણ મુનિ, જેમનું એક નામ સ્વામિનારાયણ પણ હતું, એવો આ ઉદ્ધવ સંપ્રદાયને દિગંતની અંદર ફેલવી દે છે. અને તે દિવસથી આ સંપ્રદાયનું નામ જે ઉદ્ધવ સંપ્રદાય હતું એ સ્વામિનારાયણ સંપ્રદાય થયું. જેમ મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શુદ્ધાદ્વૈત માર્ગનું અર્થાત કે પુષ્ટિ માર્ગનું પ્રવર્તન ભારત વર્ષના ખૂણે ખૂણે કરી દીધું. એટલે માટે જે સંપ્રદાય રુદ્ર સંપ્રદાયના નામથી ઓળખાતો હતો એ વલ્લભ સંપ્રદાયના નામથી ઓળખાવા લાગ્યો. શ્રી સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર રામાનુજાચાર્યજીએ 10 દિશાઓની અંદર કરી દીધો. એટલે એ શ્રી સંપ્રદાય રામાનુજ સંપ્રદાયના નામથી ઓળખાવા લાગે. તે જ પ્રમાણે નિંબાર્ક સંપ્રદાય છે, મધ્વ સંપ્રદાય છે, એનું પણ પ્રવર્તન આચાર્ય નિંબાર્કે અને આચાર્ય મધ્વએ ભારત વર્ષના ખૂણે ખૂણે કરી દીધું. એટલે એ સંપ્રદાય અનુક્રમે સનક અને બ્રહ્મ સંપ્રદાયના નામથી ઓળખાતો હતો. તે સંપ્રદાય તેઓના નામથી ઓળખાવા લાગ્યો હતો. આ પ્રમાણે સંપ્રદાયના પ્રાગટ્યની કથા છે. અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાગટ્યની કથા સત્સંગી જીવનની અંદર જોવા મળે છે. બીજી એક મહત્વની વાત ઉપર હું ધ્યાન દોરી દઉં. સ્વામિનારાયણ સંપ્રદાય રામાનુજ સંપ્રદાયની જ એક પેટા શાખા છે. જે પ્રમાણે નિંબાર્ક સંપ્રદાયની પેટા શાખા ટટ્ટી સંપ્રદાય છે, જે અત્યારે વૃંદાવનની અંદર છે. રામાનંદ સંપ્રદાયની પેટા શાખા વારકરીય સંપ્રદાય છે, જે અત્યારે મહારાષ્ટ્રમાં છે. તે જ પ્રમાણે રામાનુજ સંપ્રદાયની પણ એક પેટા શાખા સ્વામિનારાયણ સંપ્રદાય છે, જેનું પ્રમાણ તમને ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી શ્લોક નંબર 121 મતમ વશિષ્ટાદ્વૈતમ મેં ગોલોક ધામ ચિપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, આ શ્લોકની ટીકાની અંદર જોવા મળશે. જેમાં સદગુરુ સતાનંદ સ્વામી, જે ભગવાન સ્વામિનારાયણના શિષ્ય હતા, એમણે સ્પષ્ટ રૂપે લખેલું છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ, આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામી એવું કહે છે કે અમારા સંપ્રદાયનું મૂળ રામાનુજ સંપ્રદાય છે. એનું કારણ એ કે આ ઉદ્ધવ સંપ્રદાય, જેનું અપર નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે, એનું પ્રાગટ્ય કરનારા રામાનંદ સ્વામીના દીક્ષા ગુરુ રામાનુજાચાર્ય હતા. અને રામાનુજાચાર્યએ જે વિશિષ્ટાદ્વૈત માન્ય કરેલો છે એ જ અક્ષરે અક્ષર વિશિષ્ટાદ્વૈત સ્વામિનારાયણ સંપ્રદાયે માન્ય કરેલો છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોએ પ્રસ્થાન ચતુષ્ટય પર જે ભાષ્યની રચના કરેલી છે, વાદ ગ્રંથોની રચના કરેલી છે, નિબંધ ગ્રંથોની રચના કરેલી છે,
એ બધા જ ગ્રંથોમાં એઓએ શાસ્ત્રોના પ્રબલ પ્રમાણથી એવું પ્રતિપાદન કરેલું છે કે શ્રુતિ ભગવતી કેવલ ને કેવલ વિશિષ્ટાદ્વૈત મતને જ માન્ય કરે છે. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ જે છે એ રામાનુજ સંપ્રદાય છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 121માં શ્લોકમાં મતમ વિશિષ્ટાદ્વૈતમ આ પ્રમાણે કહેલું છે. ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1858ની સાલમાં જેતપુર મુકામે ગાદી પર બિરાજમાન થયા. એમના ગુરુ રામાનંદ સ્વામીએ 1858ની સાલમાં કારતક સુધી એકાદશીના દિવસે એઓનો ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પર અભિષેક કર્યો અને લાગ લગાટ 23 વર્ષ પર્યંત ભગવાન સ્વામિનારાયણ આ ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીને અલંકૃત કરતા રહ્યા અને દિગંતની અંદર એઓએ વિશિષ્ટાદ્વૈત મતનો પ્રચાર અને પ્રસાર કરેલો છે, જેનું પ્રમાણ હરિલીલા કલ્પતરુ ગ્રંથની અંદર જોવા મળે છે. ત્યારબાદ પોતે અત્યારે આ સ્થાનની ઉપર બિરાજમાન છે અને સુચારુ રૂપે આ સંપ્રદાય ચાલી રહ્યો છે. સંપ્રદાયના મુમુક્ષુઓ પરમાર્થના અધિકારી થઈ રહ્યા છે ને અગાડી પણ આવનારા મુમુક્ષુઓ પરમાર્થના અધિકારી થાય એવા ઉદ્દેશ્યથી વિક્રમ સંવત 1881ના કારતક સુધી એકાદશીના દિવસે સમસ્ત સત્સંગ સમાજની સહમતિથી ભગવાન સ્વામિનારાયણે પોતાની ગાદી પર પોતાના જ કુળના પોતાના ભાઈઓના 2 દીકરાઓને દત્તકપણે ગ્રહણ કરી એઓને પોતાના સ્થાનની ઉપર સ્થાપન કર્યા અને પોતાના સમસ્ત આશ્રિતોના ગુરુ તરીકે એ લોકોને નિયુક્ત કર્યા અને કહ્યું કે એતયો ચૈતત વંશ્યાનામ કરિષ્યંતી ય આશ્રયમ તાન કૃષ્ણો ભગવાન ધામ દેહાંતે નેષ્યતિ સ્વકમ. અર્થાત કે જે જનો આ બંને આચાર્યો અને એમના વંશમાં થનારા આચાર્યોનો આશ્રય કરશે તેમને ભગવાન શ્રી કૃષ્ણ દેહાવસાન સમયે પોતાના ગોલોક ધામ પ્રતિ તેડી જશે એવું સ્વમુખે સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 40મા અધ્યાયના 39મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને કહ્યું. ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતાર કાળ દરમિયાન કેવલ એક જ પ્રબંધની રચના કરી છે, જે નાનકડા પ્રબંધનું નામ છે શિક્ષાપત્રી. આ શિક્ષાપત્રી ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણે શ્રુતિ અને સ્મૃતિમાં કહેલા 6 પ્રકારના ધર્મોનો ઉલ્લેખ કરેલો છે. 6 પ્રકારના ધર્મો કેવા? તો વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ અને પ્રાયશ્ચિત ધર્મ. આ 6 પ્રકારના ધર્મ આ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે બતાવેલા છે અને પોતાના આશ્રિતોને આજ્ઞા કરતા ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 24મા શ્લોકની અંદર કહે છે કે સ્વવર્ણાશ્રમ ધર્મો યહ સ હાતવ્યો ન કેનચિત પર ધર્મો ન ચ આચર્યો ન ચ પાખંડ કલ્પિત. અર્થાત કે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગે ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે પોતાના સમસ્ત આશ્રિતોને વર્ણાશ્રમના ધર્મો પ્રમાણે રહેવાની આજ્ઞા કરેલી છે. શિક્ષાપત્રી શ્લોક 84માં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામિકે.
અર્થાત કે અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવ પૂજ્ય પણ કરીને માનવા. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે ધર્મશાસ્ત્રનો નિર્ણય પણ સ્વીકારેલો છે અને પોતાના સમસ્ત આશ્રિતોને આ 5 દેવતાઓને પૂજ્યપણે માનવાની આજ્ઞા કરેલી છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 108મા શ્લોકની અંદર કહે છે કે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ ઇષ્ટ દેવો નઃ સર્વ આવિર્ભાવ કારણમ. અર્થાત કે તે ઈશ્વર તે કયા તો પરમ બ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે એ ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. આ પ્રમાણે કહી અગાળના શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે 5 દેવતાઓને પૂજ્યપણે માનવાના કહેલા છે, પરંતુ ઉપાસનાની વાત આવી ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ સ્વયં ઈશ્વર છે અને એ શ્રી કૃષ્ણ ભગવાન જ ઉપાસના કરવા યોગ્ય છે, પરંતુ બીજું કોઈ ઉપાસના કરવા યોગ્ય નથી. અને અગાડી એ જ શિક્ષાપત્રીમાં 115મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કૃષ્ણ તત્ અવતારશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવા નૃદેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી ચ. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. આ પ્રમાણે અહીં પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના અવતારો તથા એમની પ્રતિમા જ ધ્યાન કરવા યોગ્ય છે, પરંતુ બીજા જે જીવાદિક હોય તથા જે બ્રહ્મવેત્તા હોય તે ધ્યાન કરવા યોગ્ય નથી. કોઈક વ્યક્તિ એવું કહે કે ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોને તથા એમની પ્રતિમાનું ધ્યાન કરવાનું શા માટે કહ્યું? એનું કારણ એ કે 108મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવો ન સર્વ આવિર્ભાવ કારણ. અને 107મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હૃદયે જીવવદ જીવેયો અંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈસૌ સૌ સર્વ કર્મ ફલપ્રદ. અર્થાત જે ઈશ્વર છે તે જે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે અને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મ ફલ આપનારા છે એમ ઈશ્વર જાણવા. આ પ્રમાણે ઈશ્વરનું સ્વરૂપ કહી 108મા શ્લોકની અંદર એ ઈશ્વર કયા તેનું પ્રતિપાદન ભગવાન સ્વામિનારાયણે કરેલું છે અને 115મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ એ ઈશ્વર એવા શ્રી કૃષ્ણનું જ અને એમના અવતારોનું જ ધ્યાન કરવાની આજ્ઞા આપે છે. એનું કારણ એ કે શ્રી કૃષ્ણ નારાયણ જ જગત કારણ છે અને એઓએ પોતાના સ્વમુખે ગીતાની અંદર કહેલું છે. જેમ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મત પરતરમ નાસ્તિ કિંચિત અષ્ટિ ધનંજય. અર્થાત કે મારાથી પરમ તત્વ આ જગતની અંદર કોઈ નથી. ભગવાન વેદવ્યાસજી શ્રીમદ ભાગવતના 12 સ્કંધના 13મા અધ્યાયના અંતિમ શ્લોકના અંતિમ ચરણની અંદર પણ કહે છે તમ નમામી હરિ પરમ, કે એવા પરમ તત્વ હું હરિને નમસ્કાર કરું છું. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પણ પરમ તત્વ તરીકે ભગવાન શ્રી હરિ અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણને જ કહે છે. શ્રુતિ ભગવદી પણ પોતાના સ્વમુખે પરમ તત્વ તરીકે શ્રી કૃષ્ણ ભગવાનને જ કહે છે. જેમ ઉપનિષદની અંદર
ગુરુ અને શિષ્યનો સંવાદ આવે છે. તેમાં ગુરુ કહે છે કે કારણમ તુ ધ્યેય, અર્થાત કે જે જગતનું કારણ છે એ જ ધ્યાન કરવા યોગ્ય, ઉપાસના કરવા યોગ્ય છે. જગતનું કારણ કોણ છે? તો જે પ્રલય અવસ્થાની અંદર સ્થિત રહેતા હોય એ જ જગતનું કારણ છે. પ્રલય અવસ્થાની અંદર કોણ સ્થિત રહે છે, કોણ રહે છે? તો નારાયણ અનુવાકની અંદર સ્પષ્ટ રૂપે શ્રુતિ ભગવદી કહે છે કે એકો હવે નારાયણ આસીત, ન બ્રહ્મા ન ઈશાન. અર્થાત કે તે વખતે કેવલ ને કેવલ એક શ્રીમદ નારાયણ ભગવાન ન જ હતા, બ્રહ્માજી પણ ન હતા અને ભગવાન શંકર પણ ન હતા. અને એ જ શ્રુતિની અંદર અગાડી કહ્યું છે કે નારાયણાદ બ્રહ્મ અજાયતે, નારાયણાદ રુદ્ર અજાયતે. કે નારાયણ થકી બ્રહ્માજી પ્રગટ થયા અને નારાયણ થકી ભગવાન શંકર પ્રગટ થયા. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાય પરમ તત્વ તરીકે શ્રીમદ નારાયણને સ્વીકારતા હોવાથી ભગવાન સ્વામિનારાયણ અહીં પોતાના સમસ્ત આશ્રિતોને 115મા શ્લોકની અંદર કૃષ્ણ તદ અવતારશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી ચ, આ પ્રમાણે કહી કેવલ નારાયણનું જ ધ્યાન કરવાની તથા આરાધના કરવાની આજ્ઞા આપે છે. અને એ જ વાત તેઓએ પોતાના વચનામૃતોની અંદર પણ કહેલી છે. જેમ કે ગદડા મધ્યના 20મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ નારાયણ અવતાર પૃથ્વીને વિશે પ્રગટ ન હોય તો તેની જે પ્રતિમા, તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન, પુષ્પ, તુલસી આદિ સામગ્રી વતી કરવી, પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી. અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતાપણું જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. માટે ભગવાનને વિશે સીતા ને રૂકમણીના જેવી ભક્તિ કરવી અને ભગવાનનું જ ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય એનું પણ ધ્યાન ન કરવું અને સર્વેને પોતપોતાના વર્ણ ધર્મ, શ્રમ ધર્મને વિશે દ્રઢપણે વર્તવું. અહીં પણ ભગવાન સ્વામિનારાયણે કેવલ ને કેવલ શ્રીમદ નારાયણના ધ્યાનની જ વાત કરી છે અને એમના અવતારોના ઉપાસનની જ વાત કરેલી છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 91મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરી છે કે સંસ્કારાશ્ચ અહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વસ્વ ગૃહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિ. અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે આ શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને ગર્ભધાનથી લઈને અંત્યેષ્ટિ પર્યંતના બધા જ સંસ્કારો પોતાના ગૃહસૂત્ર પ્રમાણે કરવાની આજ્ઞા આપેલી છે. અને આ પ્રમાણે કહી એઓએ પોતાના સંપ્રદાયને પોતાના જ સ્વમુખે વૈદિક જાહેર કરી દીધેલું છે. કારણ કે ગૃહસૂત્ર જે છે એ પણ વેદનો જ એક ભાગ છે અને એટલે માટે વેદનો ભાગ હોવાથી ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને ગૃહસૂત્ર પ્રમાણે જ પોતાના સમસ્ત સંસ્કાર કરવાની આજ્ઞા આપેલી છે. શિક્ષાપત્રીના 93મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી, અર્થાત કે 4 વેદ તથા વ્યાસ સૂત્ર. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે 4 વેદોને માન્ય કરેલા છે તથા ભગવાન કૃષ્ણ દ્વૈપાયને જે વ્યાસ સૂત્રની રચના કરેલી છે એને પણ ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલું છે. એટલે 4 વેદને માન્ય કર્યા હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાય સંપૂર્ણ રીતે વૈદિક સિદ્ધ થઈ જાય છે.
આ પ્રમાણે ભક્તો શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે કહેલું છે. આ શિક્ષાપત્રીની ઉપર કેવલ 8 ટીકા તો સંસ્કૃતની અંદર જોવા મળે છે અને એમાંથી જે 2 ટીકા શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા અને રઘુવીરજી મહારાજ કૃત શિક્ષાપત્રી ભાષ્ય બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રના વિષયમાં શાસ્ત્રી દ્વિતીયાની અંદર પાઠ્ય પુસ્તકમાં સંમલિત કરવામાં આવેલી છે. આ બંને ટીકાઓ એટલી બધી અદ્ભુત છે કે કાશીના વિદ્વાનોએ પણ પોતાના સ્વમુખે કહ્યું કે ધર્મશાસ્ત્રનો નિર્ણય કરવો હોય તો આ ગ્રંથ છે એ દીવા દાંડી રૂપ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર શિક્ષાપત્રી નામનો એક ગ્રંથ લખેલો છે અને 262 વચનામૃતો કહેલા છે તથા પોતાના શિષ્યોની પાસે પ્રસ્થાન ચતુષ્ટયની ઉપર ભાષ્યની રચના કરાવેલી છે. આ ઉપરાંત બીજા કેટલાય પ્રકરણ ગ્રંથો છે, નિબંધ ગ્રંથો છે જેનો પાર પમાય એમ નથી. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયનો સંક્ષિપ્તમાં પરિચય અહીં જોવા મળે છે. બીજી એક વાતની ઉપર પણ પ્રકાશ આપી દઉં. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીના 41મા શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણ દીક્ષામ ગુરુ પ્રાપ્તિ તુલસી માલિકે ગલે, અર્થાત કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ તરુણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષા લેવાની આજ્ઞા પોતાના સમસ્ત આશ્રિતોને કરેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા વિધિ પંચરાત્ર શાસ્ત્રમાં આવેલ ભારદ્વાજ સંહિતા પરિશિષ્ટ 2 પ્રમાણે આપવામાં આવે છે. આજે પણ વડતાલ દેશ તથા અમદાવાદ દેશની ગાદી પર બિરાજમાન બંને આચાર્યો પંચરાત્ર શાસ્ત્રની અંદર જે પ્રમાણે ભારદ્વાજ સંહિતામાં જે પ્રમાણે બતાવેલ છે તે જ પ્રમાણે પોતાની પાસે આવનારા મુમુક્ષુઓને દીક્ષા મંત્ર આપે છે અને પોતાને ગુરુ પરંપરામાં જે ગુરુ મંત્ર પ્રાપ્ત થયા છે એ મંત્ર પણ આપે છે અને વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન પણ આપે છે. આ પ્રમાણે ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા વિધિ એ પંચરાત્ર શાસ્ત્રમાં આવેલ ભારદ્વાજ સંહિતા અનુસાર છે અને એના જે મંત્રો છે એ પણ પાંચરાત્ર શાસ્ત્રની પાદ્મોદ્ભવ સંહિતામાંથી આવેલા છે. ભગવાન શ્રી કૃષ્ણએ આદ્ય આચાર્ય રામાનંદ સ્વામીને વૃંદાવનમાં પ્રગટ થઈ આ 2 મંત્રો પ્રદાન કરેલા હતા. એ 2 મંત્રો આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની પાસે સુરક્ષિત છે અને એ મંત્રોનું દાન એવો પોતાની પાસે આવેલા મુમુક્ષુઓને આપી રહ્યા છે. આ પરિચય સાંભળીને વળી કોઈક વ્યક્તિ એવો તર્ક કરે કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 108મા શ્લોકની અંદર સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વ આવિર્ભાવ કારણ, આ પ્રમાણે કહી શ્રી કૃષ્ણને પરમ તત્વ કહે છે. વળી 115મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કૃષ્ણ તદ અવતારસ્ય દેયા તત્ પ્રતિમા આપી છે નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મ વિદોપી છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 115મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન તથા એમના અવતારોની ધ્યાન ઉપાસના કરવાની આજ્ઞા આપે છે. પરંતુ જે પણ કોઈક બ્રહ્મવેત્તા હોય તેનું તો ધ્યાન કરવાની પણ મનાઈ કરે છે. તો પછી તમે બધા ભગવાન સ્વામિનારાયણની આરાધના કેમ કરો છો? આ પ્રમાણે કોઈ તર્ક કરે તો એ તર્કનો ઉત્તર આપતા અમે કહીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાન જ છે અને એના પ્રાગટ્યના પ્રમાણ
સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42, 43 અને 44 જોવા મળે છે. જે પ્રમાણે ભગવાન શંકરાચાર્યજીના પ્રાગટ્યના પ્રમાણ વાયુ પુરાણની અંદર, ભવિષ્ય પુરાણની અંદર જોવા મળે છે અને શંકર સંપ્રદાયના લોકો આચાર્ય શંકરને સાક્ષાત શંકરનો અવતાર કહે છે. વલ્લભ સંપ્રદાયમાં શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટ્યના પ્રમાણ તથા એમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીના પ્રાગટ્યના પ્રમાણ ભવિષ્ય પુરાણની અંદર જોવા મળે છે અને એ લોકો પણ શ્રી વલ્લભને અને શ્રી વિઠ્ઠલને સાક્ષાત પરમાત્માનો જ અવતાર માને છે. તે જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ પણ સ્કંદ પુરાણ અનુસાર ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનનો જ અવતાર માને છે અને એમનો અવતાર માનીને જ એમની ધ્યાન ઉપાસના કરે છે. સ્કંદ પુરાણમાં એ શ્લોકો આ પ્રમાણે છે કે મયા કૃષ્ણેન નિહતઃ સા અર્જુનેન રણેષુયે પ્રવૃત્તયિષ્યન્તિ અસુરાંસ્તે ત્વદ્ધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તાદ અહમ નારાયણો મુનિઃ જનિષ્યે કૌશલે દેશે ભૂમો હિ શામગો દ્વિજઃ મુનિશાપાન તાન પ્રાપ્તાન ઋષિંષ્ટાત તથોદ્ધવમ તતો અવિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન્નજ. અર્થાત કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણ યુદ્ધમાં જે અસુરો માર્યા હતા, તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્ત ધર્મદેવ થકી એમની ભાર્યા ભક્તિમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થવીશ. હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું હું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. આ પ્રમાણે અહીં જે નારાયણ મુનિના પ્રાગટ્યની વાત કરેલી છે, એ નારાયણ મુનિ કોઈ અવર નથી, પરંતુ એ જાતે ભગવાન સ્વામિનારાયણ છે. કારણ કે જ્યારે એમના ગુરુએ એઓને ભાગવતી દીક્ષા આપી ત્યારે એમનું નામ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ રાખેલું હતું, જેનું પ્રમાણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથ એવા સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 58મા અધ્યાયની અંદર જોવા મળે છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનનો જ અવતાર હોવાથી એમને પણ શ્રીમદ નારાયણ માને છે અને એ જ ભાવથી ઉપાસના અને ધ્યાન કરે છે. તો વળી કોઈક તાર્કિક એવો તર્ક કરે કે ભગવાન સ્વામિનારાયણ જો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, તો એઓએ શિક્ષાપત્રી શ્લોક 108માં સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ ઇષ્ટદેવો નઃ સર્વ આવિર્ભાવ કારણમ, અર્થાત કે તે ઈશ્વર તે કયા, તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે અને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનને એઓએ સર્વ અવતારના અવતારી તથા સર્વ કારણના કારણ કેમ કહ્યા? જો એ પોતે જ સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ છે, તો એઓએ શિક્ષાપત્રીમાં આ પ્રમાણે કેમ કહ્યું? તો તેનો ઉત્તર પણ સ્વામિનારાયણ સંપ્રદાયની માન્ય શિક્ષાપત્રીની ટીકા અર્થદીપિકા ટીકામાં આ શ્લોકની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામીએ આપેલો છે. પાણીની અષ્ટાધ્યાયી પર પતંજલિએ મહાભાષ્યની રચના કરેલી છે. એ મહાભાષ્યમાં પતંજલિ એક સ્થાન પર એવું કહે છે કે મૂળભૂત ગ્રંથની અંદર સમજ ન પડે તો એના પર જે ટીકા ભાષ્ય લખાયા હોય એ જોઈ લેવા અને પછી એનો અર્થ કરવો. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી પર 8 ટીકાઓની રચના થયેલી છે અને એમાં સર્વમાન્ય ટીકા શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા છે, જે ટીકા ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સદગુરુ સતાનંદ સ્વામીએ લખેલી છે.
તો એ ટીકામાં 108મા શ્લોકની ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામી લખે છે, યહ સાક્ષાત ભગવાન ક્ષરાક્ષર પરઃ કૃષ્ણ સ એવ સ્વયં ભક્તો ધર્મત આશ ભૂરી કૃપયા શ્રી સ્વામિનારાયણ માનુષ્યમ ભુવિ નાટ્ય નિજજના આચાર્યત્વ ધર્મે સ્થિત કૃષ્ણમ પ્રાહ પરોક્ષવન નતુ તતો અન્ય સો અસ્તિ યત સ સ્વયં. અર્થાત કે જે અક્ષર અને અક્ષરથી પર પુરુષોત્તમ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને કહ્યા તે જ સ્વયં અપાર કૃપા કરીને શ્રી સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા. પૃથ્વી ઉપર મનુષ્ય લીલા કરીને પોતાના ભક્તજનોના આચાર્યપણાના ધર્મમાં અર્થાત કે આચાર્ય પદ ઉપર રહ્યા છે. એટલે માટે શિક્ષાપત્રીમાં તેમણે પરોક્ષપણે જે શ્રી કૃષ્ણનું નિરૂપણ કર્યું તે તો સ્વયં પોતે જ છે, પણ તેનાથી જુદા નથી. આ પ્રમાણે ટીકાની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે નીચજનોના આચાર્ય ધર્મની અંદર ભગવાન સ્વામિનારાયણ રહ્યા છે. ઉદ્ધવ સંપ્રદાય, જેનું અપર નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે, એ સ્વામિનારાયણ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર આચાર્ય તરીકે વિરાજમાન થયેલા હોવાથી એવું આ શ્લોકની અંદર પરોક્ષ રૂપે એ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી સત્તા, સર્વ કારણના કારણ કહે છે. પરંતુ વસ્તુતા એ શ્રી કૃષ્ણથી પૃથક નથી, સ્વયં જ શ્રી કૃષ્ણ ભગવાન છે. આ પ્રમાણે સતાનંદ સ્વામી કહી રહ્યા છે. અને એના પ્રમાણો સ્કંદ પુરાણ, વૈષ્ણવ ખંડ, વાસુદેવ મહાત્મ્ય, અધ્યાય 18, શ્લોક 42, 43 અને 44 જોવા મળે છે. એટલે આ પ્રમાણે કોઈ તર્ક કરે તેનો ઉત્તર સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોની અંદર આપી દીધો છે. અચિંત્ય ભેદાભેદ મતના પ્રવર્તક ચૈતન્ય મહાપ્રભુ, જેઓને ગૌડીય સંપ્રદાયમાં સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર કહે છે અને એના પ્રમાણો પુરાણોની અંદર આપેલા છે. એ ચૈતન્ય મહાપ્રભુજીએ પણ આચાર્ય ધર્મમાં રહ્યા થકા પોતાના આરાધ્ય દેવ તરીકે શ્રી કૃષ્ણ ભગવાનને સ્વીકારેલા છે. ચૈતન્ય મહાપ્રભુજીએ પોતાના અવતાર કાળ દરમિયાન ખાલી એક શિક્ષા અષ્ટકની રચના કરેલી છે. એ શિક્ષા અષ્ટકમાં ચૈતન્ય મહાપ્રભુજી કહે છે કે આલિશ્યવા પાદરતામ પિનંતુ મામ અદર્શનાન મર્મ હતામ કરોતુ વા યથા તથા વા વિદધાતુ લંપટો મત પ્રાણનાથસ્તુ સ એવ ના પરહ. अर्थात कि वह लंपट चाहे मुझे गले से लगाए अथवा पैरों से लिपटी हुई मुझको चरणों के तले दबाकर पीस डाले अथवा मेरी आंखों से ओझल रहकर मुझे मर्माहट करे, वह जो कुछ भी करे मेरा प्राणनाथ तो वही है, दूसरा कोई नहीं. આ પ્રમાણે ચૈતન્ય મહાપ્રભુજીને ગૌડ સંપ્રદાય સાક્ષાત પુરુષોત્તમ તરીકે સ્વીકારે છે. એવો પણ આચાર્ય ધર્મની અંદર રહ્યા હતા ત્યારે પોતાના આરાધ્ય તરીકે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે. પરંતુ વસ્તુતા એ શ્રી કૃષ્ણથી ભિન્ન નથી, સ્વયં જ શ્રી કૃષ્ણ છે એવું એ લોકોના સંપ્રદાયની અંદર એઓના અનુયાયીઓ તથા આચાર્યોનું કહેવું છે. તે જ પ્રમાણે પુષ્ટિ માર્ગ પ્રવર્તક શ્રી વલ્લભાચાર્યજી, જેઓના પ્રાગટ્યના પ્રમાણ એઓના સંપ્રદાય વાળા ભવિષ્ય પુરાણની અંદર બતાવે છે. એ ઉપરાંત ગુસાઈજીના પણ પ્રાગટ્યના પ્રમાણ એવું પુરાણોની અંદર બતાવે છે. હવે આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભાગવત પર સુબોધિની નામની એક વ્યાખ્યા લખેલી છે. એમાં 10મ સ્કંદના પ્રારંભમાં જ આચાર્ય શ્રી ચતુર્ભિશ્ચ આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે. હવે આચાર્ય વલ્લભાચાર્યજી સ્વયં જ શ્રી કૃષ્ણ છે, તો પછી એમણે શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાની શું જરૂર હતી? પરંતુ વલ્લભાચાર્યજી આચાર્ય ધર્મની અંદર બિરાજમાન છે
અને એટલે માટે એઓએ આચાર્યની મર્યાદા રાખવાને અર્થે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરેલું છે. એ જ પ્રમાણે અહીં શિક્ષાપત્રીમાં પણ ભગવાન સ્વામિનારાયણ 108મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તથા સર્વ કારણના કારણ કહે છે. પરંતુ ટીકાની અંદર એમના જ શિષ્યએ એ વાતની સ્પષ્ટતા કરી છે કે નિત જન્મના આચાર્ય ધર્મની અંદર રહ્યા હોવાથી એવો પરોક્ષ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે, પરંતુ વસ્તુતા એ શ્રી કૃષ્ણથી પૃથક નથી એવું સ્વયં છે. આટલા પ્રમાણથી જે લોકો તર્ક કરે છે એ બધા જ તાર્કિકોને સુચારુ રૂપથી ઉત્તર પ્રાપ્ત થઈ ગયો છે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વધરાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવે શર્મ